પણ મારી ચિંતા એ વિઘ્ન વિનાશિની અને મારી કમલાસ નિસગત પણ મારી જાહર જુગમાં તું જોગણી હે મારી પરગટ પેઠડા मदना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में सपला धन में छन छन में तजवैर वतन में द्वेष धरन में नाहक इन में तरसाना चित चेत जियाना फिर नहीं आना जुग में आखिर मरी जाना जिरे जुग में आखिर मरी जाना जिरे जुग में आखिर मरी जाना। भारत भરની ભૂમિ ઉપર અનેકે સંતો મહંતો અને સુરવીરો થઈ ગયા છે મિત્રો, પણ કહેવાય છે કે ધર્મના ધીંગાણે પણ ઘણા લોકો ચડ્યા છે. આવા સુરવીર મહાન સંતો પણ થઈ ગયા છે અને એ સંતોએ આ આપણી ભૂમિને પાવન કરી છે. આ સૂર્ય આપણી ભૂમિને પાવન કરી છે. પણ મિત્રો આજે વાત કરવી છે મિત્રની. બે મિત્રો હતા અને બે મિત્રો એકબીજાનાથી આમ એવા ગાઢ બંધાયેલા કે એકીને એકી વગર ચાલે નહીં. દિવસમાં જો એકાદ વખત બે મિત્રો મળે નહીં ને તો એને ચાલે નહીં, એવી મિત્રતા હો. પણ કહેવાય છે કે મિત્રો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે. સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબાયું અર્જુનને લૂંટ્યું તે દી યહી ધનુષ્ય યહી બાણ. એક દિવસનો એવો સમય આવી ગયો મિત્રો કે બે મિત્રને અલગ થવાનો વારો આવ્યો. કારણ કે જે એક મિત્ર હતો એને આ છોકરાઓને કંઈ અલગથી ભણવાનું છે કે નોકરીઓના એના ધંધાના કારણે આ લોકો બધા છે ને શહેરની માલિપા રહેવા ગયા છે. અને આ એક મિત્ર છે એ ગામડામાં રહે છે. કહેવાય છે કે મિત્ર વગર એને ફાવતું ન હતું, પણ છતાં એ જમાનામાં ફોનની એટલી બધી કોઈ સગવડ ન હતી. એકબીજાને પત્ર લખે છે, એકબીજાથી આ પત્રના દ્વારા વાતો કરે અને બે મિત્રો પછી તો કહેવાય છે ને કે દરેક માણસને આ જેમ સમય ઢાળે એમ ઢળવું પડે છે. પણ મિત્રો એક દિવસ બન્યું એવું કે એક મિત્રને પૈસાની બહુ જ તકલીફ પડી અને આ જે ગામડામાં રહે છે એ ગામડાનો ગરીબ મિત્ર, એને છોકરાઓ પરણાવવા માટે એને પૈસાની ખૂબ જરૂર પડી. કહેવાય છે કે મિત્રો એના ધર્મપત્નીએ કીધું કે તમે તમારા મિત્ર શહેરમાં છે એને વાત કરો, એના છોકરા બોકરા બધા નોકરી કરે છે, એ તમને આલસી પૈસા. પણ આ ગામડાનો એક ગરીબ મિત્ર, એક ખેડૂતનો દીકરો એમ કહે છે કે હું મારા મિત્રને પૈસા માગવા જાઉં તો એને કેવું લાગે યાર, હું નહીં માગી શકું પૈસા. અને ગામના શેઠ પાસેથી જઈને એને કીધું કે શેઠ મને થોડાક પૈસા આપો, મારે દીકરીના લગ્ન કરવા છે. શેઠે કીધું કે હું આપું તો ખરી, પણ કાંઈ મૂકવા માટે છે? તો કે ના, મારી જોડે કાંઈ મૂકવા માટે નથી. તો હું તમને શાના આધાર ઉપર આપું? મને તમારી ઉપર વિશ્વાસ છે, પણ હું કોઈ પણ આધાર, મારો ધંધાનો નિયમ છે કે હું કોઈ પણ આધાર પુરાવા વગર આ વસ્તુ ન આપી શકું. આ માણસ ત્યાંથી નિરાશ થઈ અને ઘરે આવી અને મૂંઝવણમાં બેઠો છે. આ ખેડૂત મિત્ર વિચાર કર્યો કે હાલો ને હું ગંજ બજારના માલિકનથી એક આ દુકાન જે આપણે જીરું બીરું બધું આ જે ધાન ભરાઈએ છીએ એની કને જાય અને માગું તો એને હું વળાવી દઈશ ધીરે ધીરે. એ મિત્ર જો જઈ અને પેઢીવાળા શેઠને જઈને કીધું કે શેઠ મને થોડાક રૂપિયાની જરૂર છે, તો તમે મને રૂપિયા આપશો? શેઠે કીધું કે હા હું આપીશ તને રૂપિયા, પણ એક શરતે આપીશ કે કોઈ તું જામીન લાય. તારો મિત્ર ક્યાં ગયો? કે તારો મિત્ર શહેરમાં છે, એને વાત કરી લે ને, એ જામીન થતો હોય તો હું હાલ તને પૈસા આપી દઉં. તો કે હું આપી દઈશ ભાઈ, હું આપી દઈશ, એ વાતની તમે ચિંતા ન કરશો, હું આપી દઈશ. અને કહેવાય છે કે મિત્રના આધાર ઉપર એને એમને પૈસા તો આપી દીધા. અહીંયા એને દીકરીઓના લગ્ન કર્યા અને ધામધૂમથી એનો અવસર પૂરો કર્યો. ધીરે 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 સમય જવા લાગ્યો છે મિત્રો. કહેવાય છે કે એક દિવસના સમયે
એ સમય આવીને ઊભો રહ્યો કે જ્યારે એને પૈસા દેવાનો વાયદો હતો, અને એ વાયદાના આધાર ઉપર ન પહોંચતા આ શેઠે એને ત્યાં આગળ પેલા મિત્રને ટપાલ લખી, અને ટપાલ સાંભળીને જોયું તો એ માણસ ત્યાં ધ્રુસકે રડવા લાગ્યો છે કે મારા મિત્રને પૈસાની જરૂર હતી ને હું ન આપી શક્યો, મને ખબર પણ ન પડવા દીધી. આહો, હવે આ લગ્નમાં બધા એ લોકો મિત્રો બધા આવ્યા હતા, છતાં પણ મને ખબર ન પડવા દીધી એને કે એને પૈસા એને બહારથી લાવીને લગ્ન કર્યા છે એવી. અને ભાઈ કહેવાય છે કે આ ભાઈ ત્યાંથી દોટ મૂકી ગરગડતી હો, અને છેક પેલા શેઠ જોડે આવી અને બધી હકીકત સંભળાવી કે શું વાત હતી શેઠ, ક્યાંથી મારા મિત્રને કેટલા પૈસા તમે આપ્યા છે? તો કે તમારા મિત્રને મેં 2 લાખ રૂપિયા આપ્યા છે. ઓહો, 2 લાખ રૂપિયા! તો તમે મને આજ પત્ર લખ્યો, તમે મને પહેલા કેમ પત્ર ન લખ્યો? તો કે તમારા મિત્રે મને ના પાડી હતી. હા, મેં તમારા જ નામના આધારથી એમને આપેલા હતા કે તમે છો એના મિત્ર એટલે મેં એને આપ્યા હતા. ને કા ખેડૂતને અત્યારે એને ઘરમાં કાંઈ ખાવા માટે નથી, એને હું આપી શકું? આ બધી વાત સાંભળી અને મિત્રનું આમ ગજગજ થઈ ગયો. એને એમ થઈ ગયું કે ઓહો, હે ભગવાન, તે ખરેખર મને આવી દૃષ્ટિ ના આપી કે હું મારા મિત્રનું દુઃખ ન જોઈ શક્યો. ચોધાર આંસુડે રડવા લાગ્યો છે. એને એમ થયું કે મારો મિત્ર આવ્યો કેમ નહીં. અને ત્યાં ને ત્યાં એણે કીધું કે વાયદો ક્યારનો હતો? તો કે વાયદો તો અઠવાડિયા પહેલનો હતો, તમને એટલે તો મેં પત્ર લખ્યો હતો. અને મિત્ર ત્યાં આગળ પગ ઢાળી અને રડવા લાગ્યો. ભાઈ પેલા પેઢીના માલિકે કીધું, શેઠે કીધું કે શું થયું તમને, કેમ તમે આમ રડો છો? તો કે મને મારા મિત્ર ઉપર વિશ્વાસ છે કે વાયદો કરે ને પછી એ એના પ્રાણ દઈ દે, પણ એ આવે ખરા, પણ નથી આવ્યો એનો મતલબ કે જરૂર એને કાંઈક થઈ ગયું હોય છે. અરે પણ એમાં આવું ન થયું હોય કે હું થોડું તમે વિચારી લો. અરે કે હું મારા મિત્રને ઓળખું છું, જે માણસ મારી જોડે પૈસાના હાથ નથી, હું મારા પૈસાને શું કરવાના? મારા મિત્રના કામમાં ના આવ્યા, આજે મારા મિત્રનો મેં જીવ ગુમાવી નાખ્યો. અરે એવું નથી, તમે હાલો ઘરે જાઓ કે. અને ઘરે જઈને મિત્રો જોવે છે તો હકીકતમાં એ મિત્રને એરું આભર્યું હોય છે. રસ્તામાં એ રાત દિવસ મજૂરી કરવા જતો હતો અને રસ્તામાં કંઈ કાળોતરો પડ્યો હોય છે, અને કાળોતરો એ મિત્રને કર્યો. અને મિત્ર અઠવાડિયુંથી એ જ્યારે એ દિવસે જ્યારે આ એનો શહેરી મિત્ર જ્યારે એ ગામડાના ખેડૂત મિત્ર જોડે આવ્યો ને ત્યારે એને 10 દાડા મિત્રો થઈ ગયા હતા. અને કહેવાય છે કે એ ત્યાં આગળ ધ્રુસકે રડવા લાગ્યો. એની પત્ની એને વાત કરી કે ભાભી, કાંઈ મારા ભાઈ પૈસા ક્યાંથી લાયા છે? તો કે ક્યાંકથી લાયા તો છે, પણ ખબર નથી કે ક્યાંથી લાવ્યા છે. મને કીધું પણ નથી કે ક્યાંથી લાવ્યા, પણ ક્યાંકથી લાયા છે. એમ કહેતા હતા કે મેં વગર વ્યાજે પૈસા લાવી દીધા છે અને ધીમે ધીમે ખેતીમાંથી વળાવી દેશું કે. તો કે કાંઈ વાંધો નહીં ભાભી, હવે જે થયું એ થવા દો. કોઈ હવે અહીંયા કોઈ પૈસા માગવા તો આવવાનું નથી, કારણ કે બધી જ એ પૈસાની જવાબદારી મેં લઈ લીધી છે. અને હું તમને એમ કહું છું કે તમારો જે આ દીકરો છે એ દીકરાને મારી જોડે મૂકી દો. અને કહેવાય છે કે મિત્રો એણે તમામ દેવું ચૂકવી અને મિત્રના દીકરાને ત્યાં શહેરમાં લઈ ગયો. અને સાહેબ શહેરમાં લઈ જઈ અને એક સારામાં સારું એવું શિક્ષણ આપ્યું અને એને નોકરી ધંધે લગાડી અને એમને પણ શહેરમાં રહેવા માટે આવી ગયા. બોલો, બધા અને બોલાવી લીધા એમના જે મિત્રના પત્ની, અને જે દીકરીઓને તો પરણાવી દીધી હતી, પણ મિત્રના પત્નીને પણ પછી શહેરમાં લાવી દીધા. અને એ લોકોએ પોતાના મિત્રને આખી જિંદગીનું ઋણી બનાવી નાખ્યો. મિત્ર પણ કહેવાય છે કે મિત્ર કીજીએ મર્દ મને દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ સચ કર સમજાવે, મિત્ર કીજીએ મર્દ લોભન ના લાવે, મિત્ર કીજીએ મર્દ કે જાન જાય પ્રાણ જાય પણ ઈ એનો દેહ પડે પણ ઈ દગો ન દે, એવો મિત્ર, આવો મિત્ર હોવો જોઈએ. કહેવાય છે કે એ માણસે જિંદગી ભર પછી તો એના ઋણી રહ્યા. આ મિત્રનો જે દીકરો હતો ને, જે ખેડૂતનો દીકરો હતો ને, એણે આખી જિંદગી એના જે બાપના મિત્રના ઋણી રહ્યો. પછી તો એ ઘણો મોટો માણસ થયો, પણ જિંદગીમાં એણે કોઈ દિવસ એના બાપના મિત્ર સામે આંખ ઊંચી કરીને જોયું ન હતું. મિત્રો
અને આજ કહેવાય છે કે આ દુનિયાની માલિપા આપણે કોકને કાંક 25 રૂપિયા આપી દઈએ છીએ ને તો મિત્રો આપણે એને છે ને ગરીબ માનીને આપીએ છીએ. કોઈને ગરીબ માનવાની જરૂર નથી ને ગરીબ માની અને તમે કોઈને કંઈ આપતા હો ને તો કોઈ દિવસ ના આપતા મિત્રો. કારણ કે ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકે જેને દાંત આપ્યા છે એને ચાવણ આપવાની એની જવાબદારી છે. ગરીબ સમજીને કોઈને કાંઈ ન દેતા. તમારી ઈચ્છા હોય ને જો તમને એમ લાગે ને કે મારે આને અહીંયા કંઈક દેવું છે તો સ્વેચ્છાએ એને ખબર ન પડે એવી રીતે આપી દેજો મિત્રો. પણ કોઈ દિવસ કોઈની ગરીબી ઉપર તમે તરસ ના ખાતા. કારણ કે તરસ ખાવાવાળો અખિલ બ્રહ્માંડનો માલિક જેણે તમને આપ્યું છે એને કોક દાડો આપી દે. તો આ સાથે અહીંયા વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ. જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ.